નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજે ફરી એક વખત ભાવનગર એલસીબી પોલીસ દ્વારા ઇંગ્લિશનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે। ભારતીય બનાવટને વિદેશી દારૂની બોટલ નંગ 1536 કિંમત રૂપિયા 2,51,904 સહિત ફોરકાર સહિત કુલ રૂપિયા 5,61,904નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ છે અને તેમાં એક વ્યક્તિને ઝડપી પાડેલ છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર રેડ કરવામાં આવેલ છે। ભાવનગર એલસીબી પોલીસ દ્વારા નારી ચોકડી વર્તે તરફથી સિદ્ધાર્થ બાજુએ રહેલા જે હકીકતના આધારે હોજ ગોઠવી અને ઉપરોક્ત ઇસમને ઝડપી પાડવામાં આવેલ છે। ઝડપાયેલ આરોપીની વિગત જોઈએ તો મેજરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમાર રહે ઘાસીનગર, નોબલનગર, સરદારનગર, અમદાવાદ શહેર હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે ભાવનગરના આડોડિયાવાસના રહેવાસીઓ અન્ય 3 આરોપીઓ રમેશ દિનેશભાઈ પરમાર, સુમિત સુનિલભાઈ પરમાર અને રોહિત પ્રદીપભાઈ રાઠોડ નામના ઇસમોને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મયુર ધવતસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર, પીડી ઝાલા, વીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, કેવલભાઈ સાંગા, ઉમેશભાઈ હુંબલ, જયદીપસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, પ્રજ્ઞભાઈ પડિયા અને હરીશચંદ્રસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલા રફતાર, 17 મેતર, સિહોર।